નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં 8મું પ્રકરણ ગતિ, એમાં આપણે એક શરૂઆતમાં થોડીક મુદ્દાઓ આપણે સમજ્યા હતા. ગતિ એટલે શું, ગતિનું વર્ણન, સાપેક્ષ ગતિ, સુરેખ પથ પર ગતિ, સ્થાનાંતર, આ બધા મુદ્દાઓ આપણે ભણ્યા છીએ. આજે એના કરતાં આગળના મુદ્દાઓ, નિયમિત ગતિ આજે આપણે સમજવાના છીએ. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એટલે સમાન ગતિ. કોઈ પણ પદાર્થ કે વસ્તુ સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો એને નિયમિત ગતિ કહેવાય. સરખા સમયગાળામાં સરખું અંતર કાપે તો એ નિયમિત ગતિ કરે છે તેમ આપણે કહી શકીએ. અને અનિયમિત ગતિ એટલે અસમાન ગતિ. નિયમિત ગતિ એટલે સમાન ગતિ. સરખા સમયગાળામાં સરખું અંતર ન કાપે તો એને અનિયમિત ગતિ કહેવાય. હવે સરખા સમયગાળામાં સરખું અંતર કોણ કાપે? તો એક સુરેખ પથ ઉપર કોઈ એક વાહન જતું હોય અને એ 5 મિનિટમાં જેટલું અંતર કાપે એટલું જ બીજી 5 મિનિટમાં, એટલું જ ત્રીજી 5 મિનિટમાં અંતર કાપે ને તો એ સમાન ગતિ, નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. પણ ટ્રાફિકવાળા રસ્તામાં કોઈ વાહન જાય છે તો ટ્રાફિક ખૂબ વધારે હોય તો આગળનું વાહન ધીમું પડે તો આપણે પણ ધીમું પાડવું પડે. પછી પાછું આગળ થોડોક રસ્તો ખુલ્લો મળે તો ઝડપ વધારીએ, વળી પાછી ઘટે, વળી પાછી વધે. અનિયમિત ગતિ છે. ટ્રાફિકવાળા રસ્તામાં ચાલતું વાહન એ અનિયમિત ગતિનું ઉદાહરણ છે. ઘડિયાળનો કાંટો છે, નિયમિત ગતિનું ઉદાહરણ છે. 60 સેકન્ડમાં એક આંટો ફરે સેકન્ડ કાંટો, 60 મિનિટમાં એક આંટો ફરે મિનિટ કાંટો, 12 કલાકમાં એક આંટો ફરે એ કલાકનો કાંટો. આ નિયમિત ગતિ છે. સમય પ્રમાણે જ બરાબર યોગ્ય રીતે ગતિ કરે. પણ ટ્રાફિકનું વાહન અથવા તો જોગિંગ કોઈ કરે છે તો જે દોડે છે એ થોડીક વાર ઝડપ કરે, પાછો ધીમે, વળી પાછો ઝડપ કરે તો એ અનિયમિત ગતિ કહેવાય. એટલે નિયમિત અને અનિયમિત ગતિ, સમાન અને અસમાન ગતિ, આ બંને વિશે તમે સમજ્યા. નિયમિત ગતિ છે એમાં ઝડપ અચળ હોય છે અને અનિયમિત ગતિમાં ઝડપ જુદી જુદી હોય છે. નિયમિત ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય ને એ સુરેખ હોય. ધારો કે અહીંયા અંતર લઈએ, અહીંયા સમય લઈએ, એનો જે આલેખ છે અહીંયા 5, 10, 15 એવું રાખીએ, 5, 10, 15 કિલોમીટર. અહીંયા 5, 10, 15 એ મિનિટ રાખીએ. 5 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપે. એમ 0થી શરૂ કર્યું, 5માં અહીંયા આવ્યું. 10 કિલોમીટર 10 મિનિટમાં અંતર કાપે, અહીંયા આવે. 15 કિલોમીટર 15 અંતર કાપે, અહીંયા આવે. આ બધા બિંદુઓને જોડી દઈએ તો આ જે છે એ આલેખ સુરેખ છે એમ કહેવાય. પણ પહેલાં 5 કિલોમીટરમાં ખૂબ ઝડપથી ગતિ, પછી પાછી ધીમી, પાછી ઝડપી, પાછી ધીમી, પાછી ઝડપી. આ જે ગતિ છે ને એ અનિયમિત ગતિ છે. અનિયમિત ગતિનો આલેખ સુરેખ ન હોય. ગતિ વધે, ગતિ ઘટે, વધે, ઘટે, વધે. તો આ ઘડિયાળનો કાંટો છે સુરેખ ગતિ કરે છે અને સુરેખ ગતિ નહીં પણ નિયમિત ગતિ કરે છે. અને ટ્રાફિકનું વાહન અનિયમિત ગતિ કરે. આ યાદ રાખવાનું. ત્યાર પછીનો મુદ્દો છે ઝડપ. ઝડપ એટલે ગતિનો દર. એકમ સમયમાં કાપેલું અંતર એટલે ઝડપ. એકમ સમયમાં કાપેલું અંતર એટલે ઝડપ. ઝડપ છે એ એકમ સમયમાં કાપેલું અંતર, કઈ દિશામાં એવું નથી કીધું. એટલે એમાં મૂલ્ય જ ખાલી જરૂર છે, દિશાની જરૂર નથી. એટલે ઝડપ એ અદિશ રાશિ છે.
સરેરાશ ઝડપ વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. વસ્તુએ કાપેલું કુલ અંતર છેદમાં કુલ સમય. સરેરાશ ઝડપ શું કામ લેવામાં આવે? ઝડપ વધે ઘટે આવી રીતે થાય તો એને સરેરાશ ઝડપ કરાય. તો વેગ માટે પણ વી સંજ્ઞા વપરાય છે, ઝડપ માટે પણ વી સંજ્ઞા. વી લખ્યું છે, એવી એટલે એવરેજ, સરેરાશ. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ કેટલું અંતર કાપ્યું છે એ સરેરાશ ઝડપ એની કેટલી છે એની પરથી આપણે કહી શકીએ. અહીંથી ધારો કે મહુવા જવું છે આપણે, તો મહુવા 100 કિલોમીટર છે, અહીંથી તળાજા 50 કિલોમીટર છે, બરાબર વચ્ચે આવ્યું છે. તો 100 મિનિટમાં એક બસ મહુવા પહોંચી જાય. 100 મિનિટમાં 60 મિનિટનો 1 કલાક એટલે 1 કલાકને 40 મિનિટમાં પહોંચી જાય. અહીંયાથી તળાજા ગઈ બસ, તળાજા ગયા પછી બસ સ્ટેન્ડમાં 10 મિનિટ રોકાણી અને પછી પાછી આગળ વધીને એ મહુવા પહોંચી તો 100 મિનિટમાં પહોંચી ગઈ. 10 મિનિટ રોકાણી એટલે થોડુંક વધારે ઝડપ કરી હશે અહીંથી તળાજા પહોંચવામાં, એટલે ઝડપ વધારે. પછી ઝડપ સ્થિર થઈ ગઈ, પછી પાછી બસ ઉપડી ત્યારે ઝડપ જુદી થઈ ગઈ. આ બધી જ ઝડપ એ સરેરાશ ઝડપના સંદર્ભમાં આપણે ગણી શકીએ. એટલે કુલ અંતર કેટલું કાપ્યું તો 100 કિલોમીટર. કુલ કેટલો સમય લીધો તો 100 મિનિટ. તો એની ઝડપ એ 1 કિલોમીટરના 1 મિનિટની કહેવાય. કલાકના 60 કિલોમીટરની એવું પણ કહેવાય. 1 કલાકના 60 કિલોમીટર, 60 કિલોમીટર પ્રતિ કલાક એવી રીતે પણ એને કહી શકીએ. એટલે S/T એનો સુરેખ પથ એનો એકમ મીટર છેદમાં સેકન્ડ છે. હવે બીજો મુદ્દો આવે છે એ વેગ છે. ઝડપ છે એ ઝડપમાં દિશા ઉમેરીએ તો વેગ બને. ચોક્કસ દિશામાં કાપેલું અંતર એટલે વેગ. ચોક્કસ દિશામાં એકમ સમયમાં કાપેલું અંતર એટલે વેગ. એકમ સમયમાં કાપેલું અંતર એટલે ઝડપ, પણ ચોક્કસ દિશામાં એકમ સમયમાં કાપેલું અંતર એટલે વેગ. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતરને S કહેવામાં આવે છે, સમયને T થી દર્શાવવામાં આવે છે, S/T. અહીંયા એસની જગ્યાએ ક્યારેક ડી પણ લખવામાં આવે છે. સુરેખ પથ પર વસ્તુની ઝડપ એટલે સુરેખ પથ એટલે દિશા ચોક્કસ થઈ ગઈ, એટલે એ ઝડપ અને વેગ બે સરખા છે. એના માટે એનો એકમ પણ મીટર છેદમાં સેકન્ડ છે. સરેરાશ વેગ, સરેરાશ ઝડપ જેમ છે, સરેરાશ વેગ લેવામાં આવે છે. શરૂઆતનો વેગ, અંતિમ વેગ અને ભાગ્યા 2. બે જુદા વેગ છે. શરૂઆતનો વેગ, અંતિમ વેગ ભાગ્યા 2 એટલે એને સરેરાશ વેગ એ કહેવામાં આવે છે. પણ સરેરાશ વેગથી શું આપણને નથી મળતું? ખરેખર કેટલું અંતર કાપ્યું છે ને એ ખબર નથી પડતી. એની ગતિ જે પથ ઉપર જે વેગ બદલાતો રહે એટલે એની પથ બદલાતો, એટલે ગતિપથ નથી જાણી શકાતો. અને જુદા જુદા બિંદુઓએ કેટલો વેગ હશે ને એ ખબર નથી પડતી. એટલે વેગ અને ઝડપ આ બંને આપણે સમજ્યા. એક મુદ્દો છે અચળ વેગ. સમય સાથે વેગ અચળ જળવાઈ રહે તો તે અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. દિશા નક્કી હોય અને એની ઝડપ પણ નક્કી થાય, ચોક્કસ હોય, તો એ અચળ વેગથી ગતિ કરે છે. ચોક્કસ દિશામાં નિયમિત ગતિ એટલે અચળ વેગ. અચળ ઝડપથી ગતિ થવી જોઈએ અને દિશા બદલાવી જોઈએ નહીં, તો એ અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે ઝડપ અને વેગ આ બંને વચ્ચેનો તફાવત આપણે સમજ્યા.
એકમ સમયમાં કાપેલું અંતર એટલે ઝડપ, એકમ સમયમાં ચોક્કસ દિશામાં કાપેલું અંતર એટલે વેગ. ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, કારણ કે ઝડપને ફક્ત મૂલ્યથી દર્શાવી શકાય છે, વેગને મૂલ્ય ઉપરાંત દિશા વડે દર્શાવાય છે. ઝડપ હંમેશા ધન જ હોય, વેગ દિશા આધારિત છે એટલે ધન અને ઋણ બંને હોઈ શકે. કેટલા કિલોમીટર અંતર કાપ્યું છે તે જાણવા માટે જે સાધન વપરાય છે એને ઓડોમીટર કહેવાય છે. વાહનોમાં હોય છે, બાઇકમાં હોય, લીવનામાં હોય, તમારે નાનું કોઈ બીજું કોઈ સ્કૂટર હોય તો એમાં હોય, એક્ટિવામાં હોય, 4 વ્હીલરમાં હોય. એની અંદર જે કાંટો દેખાય છે ને આમ ફરે છે એ સ્પીડોમીટર છે. સ્પીડ કેટલી છે, 50, 60, 70, 80, 90 આ દેખાય. પણ એમાં જે કિલોમીટર બતાવે છે એ ઓડોમીટર છે. એટલે ઓડોમીટરથી વાહને કેટલું અંતર કાપ્યું છે એ આપણને ખબર પડે. બરાબર યાદ રાખજો. હો. ત્યાર પછીનો એક મુદ્દો છે એ પ્રવેગ છે. વસ્તુના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. વસ્તુના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. દર એટલે સમય, આ ધ્યાનમાં રાખવાનું છે. એકમ સમય, એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયમાં કેટલો ફેરફાર થયો છે એટલે પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય, આવો અર્થ થાય. એનો એસઆઈ એકમ છે મીટર છેદમાં સેકન્ડ વર્ગ, એટલે મીટર સેકન્ડ -2 મીટર જુદું છે, સેકન્ડ -2 અલગ છે. એ બરાબર v/t. એ એટલે પ્રવેગ, વી એટલે વેગ છેદમાં સમય, પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. એ એટલે એની સંજ્ઞા એ એટલા માટે આપવામાં આવી કે એ એટલે એક્સલરેશન. આપણે જે સ્કૂટર કે એમાં જે એક્સલરેટર હોય છે ને, એક્સલરેટર એટલે એ આપણે એમ કરીએ એટલે એકદમ એ ગાડી ભાગે. શું કામ? કારણ કે એ એક્સલરેટર છે. એક્સલરેટર એટલે એને પ્રવેગ આપે. એક્સલરેશન બરાબર વેગ છેદમાં સમય. એકમ સમયમાં વેગમાં થતો વધારો એટલે પ્રવેગ. એનો એકમ મીટર છેદમાં સેકન્ડ વર્ગ. શું કામ? કારણ કે વેગનો એકમ આપણે જોયો આગળ, મીટર છેદમાં સેકન્ડ. વેગ બરાબર મીટર છેદમાં સેકન્ડ છેદમાં સમય એટલે સમયનો એકમ સેકન્ડ. એટલે પ્રવેગનો એકમ ઉપર અંશનો છેદમાં આવે, મીટર છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ, મીટર છેદમાં સેકન્ડ વર્ગ એટલે મીટર સેકન્ડ -2 ઉપર લઈએ તો, નહીંતર મીટર છેદમાં સેકન્ડ વર્ગ. આ પ્રવેગનો એકમ છે. દરેક આવી ભૌતિક રાશિનો એકમ જાણવો બહુ જ જરૂરી છે. એકમ કેમ આવ્યો એ જાણવું પણ જરૂરી છે. એકમ કેમ આવ્યો એમ જાણશો ને તો એ સૂત્ર પણ તમને ધ્યાનમાં આવશે. એટલે સૂત્ર ને એકમ બંને ધ્યાનમાં રાખવાનું. એ બરાબર v/t. અનેક જગ્યાએ આવવાનું છે, યાદ રાખજો. પ્રવેગ છે ધન કે ઋણ દિશામાં હોય. ઋણ દિશામાં હોય તો પ્રતિપ્રવેગ થાય. એટલે વેગ સમય સાથે વધે તો પ્રવેગ, અને વેગ સમય સાથે ઘટે તો એ પ્રતિપ્રવેગ છે. આ યાદ રાખવાનું. બરાબર? એટલે વેગ અને પ્રવેગ સહિતનું. પણ મારે જે અહીંયા એક મુદ્દો તમને સમજાવવો છે, એસઆઈ એકમ. એસઆઈ એટલે શું? એસઆઈ એટલે સેનેટરી ઇન્સ્પેક્ટર, એવું હમણાં આવે છે. બહુ સેનેટરી ઇન્સ્પેક્ટર નહીં. એસઆઈ એટલે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ સિસ્ટમ પ્રમાણે જે એકમ છે ને એને એસઆઈ એકમ કહેવાય.
અહીંયા મીટર હોય તો અમેરિકામાં મીટર હોય, તો ઇંગ્લેન્ડમાં મીટર હોય ને જાપાનમાં મીટર હોય. એ મીટર એ લંબાઈનો એકમ છે. એવી રીતે જુદા જુદા એકમની પદ્ધતિમાં CGS અને MKS એ તો તમે અગાઉ પણ ભણ્યા છો. CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS મીટર કિલોગ્રામ સેકન્ડ. વચ્ચે કપાઈ ગયું. મિત્રો આ હું એકમની વાત કરતો હતો. FPS, CGS, MKS ત્રણ એકમની પદ્ધતિ છે. આ એકમ એ લંબાઈ, દળ અને સમય એના માટે છે. લંબાઈ, દળ અને સમય. FPS માં લંબાઈ માટે F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ, S એટલે સેકન્ડ છે. MKS માં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ છે. CGS માં સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ આવી રીતે છે. આ જે ત્રણ પદ્ધતિ છે એ પણ SI પદ્ધતિ છે. અને 7 જુદા જુદા એકમો જે વધુ તમારે આવવાના છે એમાં લંબાઈનો એકમ મીટર, દળનો એકમ કિલોગ્રામ, દળ અને વજનમાં છે બરાબર ધ્યાન રાખજો. હવે પછીના પ્રકરણમાં તમે સમજશો. સમયનો એકમ સેકન્ડ, દ્રવ્યનો જથ્થો એનો એકમ મોલ, થર્મોડાયનેમિક્સ તાપમાન એનો એકમ કેલ્વિન, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા. આ તમારે પછીથી આવવાનું છે, અત્યારે નહીં, પણ તમને SI એકમ શું કહેવાય ને એ સમજાવવા માટે મેં તમને આ કીધું છે. હવે પછીના પીરિયડમાં હું નિયમિત પ્રવેગી ગતિના સંદર્ભમાં સમજાવીશ. એના સૂત્રો ને એ બધું સમજાવીશ. સૂત્રો કઈ રીતે મેળવા એ સમજાવીશ. પણ તમે આ બધું જો ભણો છો તો તમે કઈ રીતે વાંચો એનો વાત કરો. આ અગાઉ મેં ગતિના સંદર્ભમાં ગતિ, સાપેક્ષ ગતિ, સુરેખ પર ગતિ આપણે સમજાવ્યું. તમે પછી શું કર્યું? તો પછી તમારે વાંચવું. એના પછીનો મુદ્દો આજે મેં ભણાવ્યો એ તમે અગાઉથી વાંચી લેવો જોઈએ. નિયમિત પ્રવેગી ગતિ હું સમજાવીશ તો તમારે એ અત્યારે વાંચી લેવું જોઈએ. એટલે અહીંયા ભણાય ને આ વિડીયો તમે બરાબર જુઓ, એમાં સમજો, એમાં એકમ સમજો, એમાં કઈ રીતે મેં સમજાવ્યું સમજો. એની સાથે ગાઈડ અને ટેક્સ્ટ બુક લઈને સમજો. ક્યાંક વિડીયો પાછો લઈ જઈને પાછું જોવું પડે તો જુઓ. આ મુદ્દો બરાબર સમજો. હવે પછીનો મુદ્દો વાંચી નાખો. પછી પાછો એ મુદ્દો હું ભણાવું ત્યારે સમજો અને પછી પાછું બરાબર સમજો ગાઈડ અને ટેક્સ્ટ બુકમાંથી. તો આ બધું 3 વખત થાય ને એટલે તમને બરાબર સમજાય. આ દરેક વિષય માટે છે, ફક્ત મારા વિષય માટે નથી. એટલે આ રીતે તમે બરાબર તૈયારી કરશો ને તો આ લોકડાઉનના પીરિયડમાં તમે તમારે તો જબરજસ્ત કરી શકશો. બરાબર? એવું ચાલુ રાખજો. એવું તમે બરાબર સરસ કરજો. ટેસ્ટ પણ તમે આજકાલમાં આપી હશે, આપશો તો એમાં પણ ખૂબ સારો પ્રયત્ન કરો. બરાબર? એની ચિંતા ના કરો. તમે તૈયારી કરો અને પછી ટેસ્ટ આપો. તમને જેમ લાગે છે એ ટેસ્ટની ચિંતા નહીં, એના માર્કની ચિંતા નહીં, પણ ટેસ્ટ સરસ રીતે આપો. બરાબર? ટેસ્ટ હોય ને તો જ વિદ્યાર્થીઓ વાંચે છે એવું લોકો માને છે. એવું તમે નહીં માનતા. તમારે તો ટેસ્ટ હોય કે ન હોય વાંચવાનું છે એવું તમારે માનો. બરાબર? ઓકે, આવજો.